ઘણા લોકો એવું કહી રહ્યા છે શું ચૈતરભાઈ વસાવા સાથે આવી રીતે થતું રહેશે? જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવા 7 વર્ષની જેલ જ ભોગવીને આવશે અને ચૈતરભાઈ વસાવા સાથે આવું રીતે થશે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે અને ઘણા લોકો કમેન્ટ પણ એવું કહી રહ્યા શું ચૈતરભાઈ વસાવા એક ભારતની જનતા માટે કામ કરી રહ્યા છે, આદિવાસી સમાજના લોકો માટે કામ કરી રહ્યા છે, એમના સમાજના લોકો માટે કામ કરી રહ્યા છે. જે મિત્રો એટલા માટે આ ભાજપ સરકાર તેમને આગળ નથી આવવા દેતી અને કહેવાય કે આ સરકાર તેમને કામ નથી કરવા દેતી. જે મિત્રો તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા તો ખુલ્લેઆમ ગમે તેને કહી દેતા, ખુલ્લેઆમ ભાજપના નેતાઓને ખુલ્લેઆમ જે કહેતા હતા અને કોઈ પણ કહેતું કે તમે ભાજપમાં જોડાશો, ખુલ્લેઆમ સ્ટેટ ઉપર બોલતા, ઘણા વિડીયોમાં પણ બોલતા હતા કે હું ભાઈ આજે પણ નહીં જોડાઉં અને કાલે પણ ના જોડાઉં. જે મિત્રો તમે જોતા હશો ઘણા પહેલાના વિડીયો તમે જોજો અને ઘણા લોકો એવું કહી રહ્યા ચૈતરભાઈ વસાવા સાથે આવું રીતે થવાનું છે. શું ચૈતરભાઈ વસાવા 7 વર્ષની જેલ જ ભોગવીને આવવાના છે? 2027માં એ ચૂંટણી નહીં લડી શકે? જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે ભાઈ 2027 પહેલા ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. અને ઘણા એવું પણ કહી રહ્યા છે. આમાં લાગી તો નથી રહ્યું કે ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. જે મિત્રો કેમ કે જે 24 તારીખે થયું છે ને એ બહુ મોટું ભયંકર થયું છે. જે કોર્ટમાં ગયા, ના જામીન મળ્યા, ના ચૂંટણીની મંજૂરી મળી, અને ના તો એમને જેલમાંથી બહાર આવ્યા અને ના તો એમને તારીખ મળી. જે મિત્રો તારીખ પણ લંબાવવામાં આવે પણ તારીખ પણ નથી મળી. આમ જેલમાં નાખી દીધા અને જેલના સળિયા ગણાવી દીધા. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે ઘણા સમયથી ચૈતરભાઈ વસાવા જેલની અંદર છે અને જેલની બહાર કાઢવા માટે ઘણા લોકો પ્રયત્ન પણ કરી રહ્યા છે. ઘણા લોકો આદિવાસી સમાજના લોકો પણ કોશિશ પણ કરી રહ્યા છે અને પણ કરી રહ્યા છે અને ઘણે ખુલ્લેઆમ લડી પણ રહ્યા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે. તો શું મિત્રો 2027 પહેલા શું ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર? તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર જરૂર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે તમામ ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટ હું લાવતો રહેવાનો છું. એટલે જલ્દી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.